વીર સંવત 2542, વિક્રમ સંવત 2073, કારતક સુદ 13, શનિવાર તારીખ 12મી નવેમ્બર 2016. આજે 162માં સમૂહ સામાયિકમાં આપણે પ્રવેશ કરીએ છીએ અને શ્રીપાળ મહિના કથા ઉપર આજે આપણો 8મો સ્વાધ્યાય છે. આ પહેલાંના 7 સ્વાધ્યાયની અંદર જો એનો આખો નિચોડ લઈએ તો એક વાત ઉપર આપણે નિર્ણય કરી શકીએ છીએ કે આ કથાની અંદર 2 પાત્રો ખૂબ જ મહત્ત્વના છે. બહારની દ્રષ્ટિએ કોણ 2 પાત્રો છે? શ્રીપાળ અને મહિના. આંતરિક ભૂમિકાએ જોઈએ, અંદરની દ્રષ્ટિએ જોઈએ તો પણ 2 પાત્રો છે. કોણ હશે? કોણ? અંદરની દ્રષ્ટિએ નવપદજી, સિદ્ધચક્રના નવપદજી એક એ, અને બીજું સિદ્ધચક્ર યંત્રના અધિષ્ઠાયક દેવદેવીઓ. અંદરની ભૂમિકાઓ જુઓ તો તમે દરેક વખતે તમે જો 7 સ્વાધ્યાય જો સાંભળ્યા હશે તો દરેકની અંદર એક વસ્તુ નિશ્ચિત છે કે જ્યારે મૈણા ઉપર મુશ્કેલીઓ આવી તો ગુરુજીએ એને આપેલો સિદ્ધચક્ર યંત્ર એને આત્મસાત કર્યો, એની સાધના કરી, એનું પૂજન કર્યું નવપદજીનું, બરાબર. અને એ નવપદજીમાં એટલી ગળાડૂબ થઈ ગઈ તો આ વિમલ વાહન જે અધિષ્ઠાયક દેવ છે, ચક્રેશ્વરી અધિષ્ઠાયક દેવી છે, એમને મદદ મળી અંદરથી અને એમાંથી એને શ્રીપાળનો રોગ પણ દૂર થઈ ગયો. ખરો નહીં? આપણે આ જોયું દર વખતે. અને શ્રીપાળનો રોગ જ્યારે દૂર થઈ જાય તમે વિચાર કરો, આપણે આપણી જાતે જ મૂકો, આપણા શરીરની અંદર આવો કોઈ ભયંકર રોગ દાખલ થઈ ગયો હોય જે આપણું શરીર કોઈ જોઈ પણ ન શકે, કાળો કુબડો ખૂંધો આવું બધું શરીર આખું વળી ગયું હોય, અને અચાનક જ એક આ સિદ્ધચક્ર યંત્રની સાધનાથી, એની પૂજનથી, નવપદજીના પૂજનથી એનું જ્યારે નવળ જાણ છાંટીએ અને આખો રોગ દૂર થઈ જાય, તમે એને સમર્પણ થાવ કે નહીં? બરાબર. આપણે કેવા સમર્પિત થઈ જઈએ કે વાહ, આ તો એક જબરજસ્ત પ્રયોગ થઈ ગયો, એટલો બધો આત્મસાત થઈ ગયો. પછી તો એને સવારના ઉઠે ત્યારથી રાતના સૂઈ જાય ત્યાં સુધી નવપદજીનું સ્મરણ સતત ચાલુ હોય કે આ નવપદજી ન હોત, નવપદજીનો સહારો જો મને ન મળ્યો હોત તો આ મારું કશું થાત નહીં. બરાબર. એ વાત તો નક્કી છે ને. આપણા જીવનની અંદર જો આવો પ્રસંગ આવ્યો હોય અને અચાનક કોઈ આવી રીતે મદદ મળી જાય અને આપણને ખબર પડે કે આનાથી થાય છે, પછી આપણે કેવા સમર્પિત થઈ જઈએ, બધું જ ભૂલી જઈએ. નવપદજીના માટે આપણે બધું જ કરવા તૈયાર થઈ જઈએ, કારણ નવપદ એ ઘૂંટાઈ રહ્યું છે. શ્રીપાળની અંદર અને મૈણાની અંદર આ નવપદજી એવું ઘૂંટાઈ ગયું. અને તમે જુઓ એક પછી એક શું બને છે. એ જ્યારે શ્રીપાળ બરાબર થઈ ગયો, શ્રીપાળ સાજો થઈ ગયો, શ્રીપાળ એકદમ નિરોગી થઈ ગયો, સ્વરૂપવાન થઈ ગયો, રાજકુંવર થઈ ગયો, એ પછી તો એના ઉપર દુઃખની ઝડીઓ વરસી છે. કોના દ્વારા? ધવલ શેઠ દ્વારા. ખ્યાલ છે ને? ધવલ શેઠ એ જ્યારે એને ખબર પડે છે, એને અંદર એની સાથે આવે છે, અને ધવલ શેઠ એક દુષ્ટ વ્યક્તિ છે. આપણે જો હિન્દી ફિલ્મમાં કહીએ તો એ હીરો છે ને એક વિલન છે. શ્રીપાળ એક હીરો છે અને ધવલ શેઠ એક વિલનનું કામ કરે છે. અને વિલનનું કામ શું છે? દર વખતે પથરા નાખવાનું, દર વખતે રસ્તામાં મુશ્કેલીઓ ઊભી કરવાનું, અને હીરોનું કામ છે એ મુશ્કેલીઓ દૂર કરવાનું. ધવલ શેઠ પાસે 10,000 સૈનિકો હતા. એ બધાની સામે એકલો શ્રીપાળ. પણ શ્રીપાળ એકલો હતો તો વિચાર કરો, શ્રીપાળ કોણ હતો એની સાથે? નવપદજી. હવે બરાબર તમે સમજાય. શ્રીપાળ સાથે અંદર આત્મામાં નવપદજી હતા, શ્રીપાળ સાથે વિમલવાહન દેવ હતા, શ્રીપાળ સાથે ચક્રેશ્વરી દેવી હતી, પણ અદ્રશ્ય, આપણને દેખાય નહીં. અને આપણને લાગે કે આ એકલો વ્યક્તિ, એક જ વ્યક્તિ આ બધાની સામે લડી અને પોતે સક્સેસ મેળવે છે, આટલી ફતેહ મેળવે છે. ક્યાંથી બન્યું આ બધું? આ નવપદજીના કારણે. તમે વિચાર કરો, વર્ષમાં 2 વખત શાશ્વતી હોળી આવે છે.
પર્યુષણ પર્વ કરતાં પણ અપેક્ષાએ શાશ્વતી હોળીનું મહત્વ ઘણું છે. જે લોકો અહીંયા હોળી કરે છે એમને ધન્યવાદ. જે નથી કરતા એમને આ વિચારવા જેવું છે કે એક વખત તો આયંગલી હોળી કમસે કમ 10 હોળી તો જીવનની અંદર કરવી જોઈએ. અને હોળી કરતી વખતે પણ આપણે સતત આ શ્રીપાળ મહિનાની સાધના જે કરી એમણે એ નવપદ્યની સાધના, સિદ્ધચક્ર યંત્રનું પૂજન એ આપણે અહીંયા આગળ કરવું જોઈએ. અને કરે છે, ઘણા લોકો કરે છે, બહુ આનંદની વાત છે. પણ એ કરતી વખતે પણ જો ભાવમાં આપણે ડૂબી જઈએ તો આપણે એટલીસ્ટ બીજ તો વાવીએ છીએ. કદાચ શ્રીપાળ જેવું ધ્યાન આપણું ન હોય, એટલો આત્મસાત ન થયું હોય, પણ આપણી અંદર એક ઘૂંટાયું તો છે, અંદર તો જાય જ છે. અને બીજ આ ભાવમાં નહીં, કોઈક ભાવમાં ઉદયમાં આવે, કોઈક ભાવની અંદર એ જ્ઞાન. કારણ કે આ જે તમે મળો છો આધ્યાત્મિક જ્ઞાન, આધ્યાત્મિક દ્રષ્ટિ, એ સાથે લઈને આપણે જઈએ છીએ. બાકી બધા ડોલર ને રૂપિયા ને બધું જ અહીંયા મૂકીને જઈએ છીએ. એ રૂપિયાની કિંમત શું? પૂછો નરેન્દ્ર મોદીને, શું કિંમત? 1000 રૂપિયાની કઈ કિંમત ખરી આવે? 500 રૂપિયાની એક જ રાતની અંદર બધું બંધ. તો આ જો થઈ જાય તો આપણે તો જઈએ ત્યારે તો બધું મૂકીને જવાના છે, બધાની કોઈ કિંમત નથી. આવું ક્યારે બને? એ અંદર આત્મસાત થઈ ગયું હોય ત્યારે. શ્રીપાળે આ કામ કર્યું, મૈણાએ આ કામ કર્યું, અને એનું જે અંદર એનો અનુભવ થયો, અને ક્ષણે ક્ષણે ડગલે ડગલે એનો અનુભવ થયો, અને બધામાં એને સક્સેસ મળે છે. એ સક્સેસ શાના કારણે મળે છે? અંદર રહેલા વિમલ વાહન દેવ, એના અધિષ્ઠાયક દેવ છે. અને ચક્રેશ્વરી દેવી એ તો આદેશ્વર દાદાની અધિષ્ઠાયિકા છે, શત્રુંજય ગિરિરાજની પણ અધિષ્ઠાયિકા છે, અને સિદ્ધચક્ર યંત્રની પણ અધિષ્ઠાયિકા છે. આવો સહારો આપણને મળે, વિચાર કરો, કામ થઈ જાય. પણ એ ક્યારે બને કે અંદર બરાબર ઘૂંટાયું હોય તો, અને છેવટ સુધી એ ક્યાં સુધી. અને જો એક વસ્તુ છે, દુષ્ટ માણસ એ હંમેશા દુષ્ટ કાર્ય કરે છે. સજ્જન માણસ એ પોતાનો સ્વભાવ ભૂલતો નથી, એની સજ્જનતા કાયમ વાપરે છે. આ આત્મસાત કરવું એટલે શું છે? આત્મસાત કરવું એટલે અહંકાર નથી આવતો. ક્યારે પણ શ્રીપાળને અહંકાર આવે નથી કે મેં આ કર્યું, મેં એકલો વિજય મેં મળ્યો, મારાથી આ બધું થયું, ક્યારે પણ નહીં. એ તો બસ એની અંદર. અને ધવલ એને દરેક વખતે એને દુઃખ આપે છે, તકલીફો આપે છે, માર્ગમાં પથ્થરો નાખે છે, છતાં પણ ધવલ માટે એ સારું બોલે છે. એ કહે છે કે એ તો માત્ર નિમિત્ત છે, મારા કર્મો આડા આવ્યા છે. ધવલ કાંઈ કરતો નથી. ધવલ તો એક નિમિત્ત બનીને, એક પોસ્ટમેન બનીને મારી સામે આવ્યો છે. ધવલ માટે એ સારું ઈચ્છે છે. એટલે સુધી કે તમે જાણો છો, છેલ્લે આપણે વાત કરેલી કે ધવલ એને મારી નાખવા માટે એ 7 મજલા ઉપર જ્યારે શ્રીપાળ સૂતો આવે છે, શ્રીપાળ કુંવર, એ વખતે એ છરી લઈને જાય છે. એટલી દુષ્ટતા વાપરે છે, અને પગ લપસે છે, અંધકાર છે, દેખાતું નથી, અને પોતાની છરી પોતાને વાગે છે, અને મૃત્યુ થઈ જાય છે. પણ એની અંતિમ ક્રિયા પણ કરે છે શ્રીપાળ. અને અંતિમ ક્રિયા કરતી વખતે એને નવકાર સંભળાવે છે, એ પણ શ્રીપાળ. વિચાર કરો, આપણે આપણી જાતને મૂકો, આપણે શું કહીએ કે ચાલો એક દાવનો હતો, એ મર્યો, એક સારું થઈ ગયું. આપણે આવું બોલીએ, કોઈ દિવસ ના પડે છે. શાસ્ત્રમાં એ કહે છે ક્યારેય પણ નહીં. એ એનું કામ કરે, એનું મૃત્યુ થઈ ગયું, અરે બિચારો મરી ગયો, એને એની સારી વસ્તુ યાદ કરી. એનામાં પણ કંઈક તો ગુણ હશે જ ને. આપણે 14 ગુણ સ્થાનકોમાં સમજાય છે કે દરેક જીવની અંદર કમસે કમ એક ગુણ તો સારો રહેલો જ છે. એ ગુણને આપણે યાદ કરો. અને દુર્ગુણો તો ઘણા છે. દુર્ગુણો તો માણસોમાં ક્યાં નથી, ઘણા બધા છે. પણ સારા ગુણને યાદ કરો. સારા ગુણને યાદ કરો તો પછી શું થાય કે આપણી વિચારધારા આખી બદલાઈ જાય. વિચારધારા આખી બદલાઈ જાય. તમે જોયું જ્યારે ડોનાલ્ડ ટ્રમ્પ અને પ્રેસિડેન્ટ આપણે બુશ બંને જ્યારે પૂછશું, ઓબામા જ્યારે મળે છે ત્યારે શું કહે છે કે ના, તમારે ઓબામા કેરની 2-3 વસ્તુઓ ઘણી સારી છે. તે એને સારા ગુણને યાદ ક્યારે કર્યા કે જ્યારે એને ખબર પડી ત્યારે. આ એક ગુણ છે કે એને 2-3 વસ્તુ ઘણી સારી છે. આ જ્યારે કહેવું પ્રેસિડેન્ટ ઇલેક્ટના મોડે, આવું છે અહીંયા આગળ. આપણે પણ જેના પરિચયમાં આવીએ એના સારા 2-3 ગુણને પકડી લેવાના. અને દુષ્ટ ગુણો આપણામાં ક્યાં નથી.
છે જ, પણ સારા ગુણને. અને વિચાર કરો, એક આશ્ચર્યની વાત જો ગણો તમે, તો એ છે, તમે પકડ્યું કે નહીં મને ખબર નથી, પણ તમે સમજી શકો છો, શ્રીપાળને સૌથી પહેલાં યાદ કરનાર આ કલિકાળની અંદર કોણ હતા ખબર છે? ગૌતમ સ્વામી. ગૌતમ સ્વામી પોતે. અને એ વખતે ગામનો રાજા જ્યારે ગૌતમ સ્વામીને પૂછે છે કે પ્રભુ આ શ્રીપાળ કોણ હતા, ત્યારે ગૌતમ સ્વામી શ્રીપાળની આખી કથા એ ગૌતમ સ્વામી કહે છે. ગૌતમ સ્વામી આખી શ્રીપાળની કથા કહે છે. કારણ કે શ્રીપાળ થઈ ગયા કયા કાળમાં? મુનિસુરત સ્વામીના કાળની અંદર. મુનિસુરત સ્વામી એ કાળ બી કોઈ અજબ ગજબ, હંમેશા કાળનો પણ પ્રભાવ તો છે. પણ એ ગૌતમ સ્વામી એ આ કલિકાળની લગભગ આસમ ચોથા આરામાં, એમ જ કહેવાય ને, એ વખતે એ પોતે આ કથા કહે છે. વિચાર કરો કે એક સાધુ ભગવંત તો ન કહેવાય, ગૌતમ સ્વામી એટલે ચાર જ્ઞાનના માલિક એ વખતે, અત્યારે તો સિદ્ધ થઈ ગયા. ગૌતમ સ્વામી જ્યારે એક વીરતી, સર્વવીરતીધર કહેવાય ને, એ સર્વવીરતીધર એક મહાન સાધુ ગુરુ, એ જ્યારે આવા ગુરુ એક શ્રાવકની વાત કરે, વિચાર કરો કે એક શ્રાવક કઈ પરાકાષ્ઠાએ પહોંચ્યો હશે. કોઈ દિવસ સાધુ એ શ્રાવકની કથા કહે ખરા? કોઈ દિવસ સાંભળ્યું છે આપણે? બરોબર. એ ત્યાં આગળ મગધ સમ્રાટ શ્રેણી પૂછે છે કે પ્રભુ આ શ્રીપાળ કોણ? ત્યારે પછી એ કહે છે કે શ્રીપાળની કથા તમને ગૌતમ સ્વામી પોતે આખી કથા કહે છે. અને ગૌતમ સ્વામી એટલે જેના હાથે 50,000 કેવળ જ્ઞાન થયું હતું, એ ગૌતમ સ્વામી જ્યારે આ શ્રીપાળની વાત કરે ત્યારે વિચાર કરો કે શ્રીપાળે એવું તો શું કર્યું હશે, કેવું અદ્ભુત વ્યક્તિત્વ હશે. આપણને આશ્ચર્ય થઈ જાય વખત કે એક સાધુ ભગવંત થઈ અને ગુરુ ભગવંત પાછળ કેટલી ઉચ્ચ કક્ષાએ પહોંચેલા, એ એક શ્રાવકની વાત કરે. ક્યારે પણ શ્રીપાળ તો દીક્ષા લીધી જ નથી, છેક છેલ્લે ત્યાં સુધી એને દીક્ષા લીધી જ નથી. 9મા ભાવમાં મોક્ષ થઈ જાય. આપણો ક્યારે મોક્ષ થશે? વિચાર કરો. કારણ તમારે આ સમજવા જેવું છે કે કેવું વ્યક્તિત્વ હશે એનું. કથાનું કોઈ મૂલ્ય નથી. કથામાં તો બધું આપણને જાદુ જ લાગશે આ બધું. કારણ કે આપણું ડિમેન્શન એ નથી, આપણે એ ડિમેન્શન સુધી પહોંચ્યા નથી. આપણે યંત્રમાં માનીએ છીએ, આઈફોનમાં, ફેસ ટાઈમ, આ બધું આપણે માનીએ છીએ અત્યારે. અહીં બેઠા બેઠા બધું જોઈ શકીએ. તો વિચાર કરો કે યંત્ર અને મંત્ર, યંત્રની સામે મંત્ર કેટલો પાવરફુલ કહેવાય. એ કાળની અંદર આ મંત્રમાં શું પાવર હશે કે આ કરી શકે છે. અને એમાં પણ જ્યારે આવા અધિષ્ઠાયક દેવો આત્મસાત જ્યારે વરસી જાય આપણા ઉપર, ત્યારે કેવું કામ થઈ જાય. હવે આપણે કથામાં આગળ વધીએ. શ્રીપાળે મૈણા સાથે તો પહેલાં લગ્ન થયા, બરાબર. કેવી અવસ્થામાં થયા એ તમે જાણો છો, એટલે આપણે રિપીટ કરવું નથી. એ મૈણાએ આ ઉત્તમ કાર્ય એ કર્યું. અને શ્રીપાળને જ્યારે બરાબર શ્રીપાળ થઈ ગયો ઓરિજિનલ, એનો રોગ બધો ચાલ્યો ગયો, ત્યારે એને થયું કે મારે મારા સ્વપરાક્રમથી મારે આગળ વધવું છે. મૈણા એને રજા આપે છે કે તમે જઈ શકો છો. અને 12 મહિના સુધી આ શ્રીપાળ ઉપર પાછા દુઃખના વાદળો આવે છે, વરસે છે, પણ પાછી તરત જીત થાય છે. દરેકમાં એ સક્સેસ મળે છે, બરાબર. અને અનુક્રમે એ 3 સાથે લગ્ન થાય છે. મૈણા ઉપરાંત એક મદન સેના, મદન મંજુષા અને મદન મંજરી, આ 3 સાથે લગ્ન થયા. એટલે 4 જોડે લગ્ન થઈ ગયેલા લાસ્ટ ટાઈમ, બરાબર. હવે 5માનો વારો આવે છે. કેટલી પત્ની હતી એમને? કેટલી રાણીઓ હતી? ભૂલી ગયા? 9નો આંકડો જોજો. 9મા ભાવમાં મોક્ષ. શ્રીપાળને 9 રાણીઓ, 9 પત્નીઓ. રાણી ગણો, પત્ની ગણો, બરોબર. 9 પત્ની, 9 પુત્રો થશે. 9મા ભાવે મોક્ષ. 9 પત્ની આરાધના જોઈ લો. 9 પત્ની આરાધના. આ 9ની અદ્ભુત પાવર છે. 9ની અંદર અખંડ આંકડો છે 9. આમાં પણ કોઈક અંદર કોઈ કર્મનું કંઈક હશે અંદર કે આવું બન્યું. હવે શું થાય છે કે શ્રીપાળ એક વખત પોતે બેઠેલા છે અને રવિવાડીએ નીકળે છે. રવિવાડી એટલે ફરવા નીકળે છે.
વખતે પાછો એક સાર્થવાહ મળે છે. સાર્થવાહ એટલે રસ્તામાં જતો કોઈ મુસાફર, એ એને શ્રીપાળને જોઈને એકદમ જ ઘોડો ઊભો રાખે છે, એની પાસે જાય છે અને વાત કરે છે. એ વાત શું કરે છે? એ કહે છે કે તમને જોઈને મને એક થાય છે કે તમે એક યોગ્ય પાત્ર છો. એટલે કે શું વાત તો કર. તો કે અહીંથી 400 ગાંવ દૂર કુંડલપુર નામનું એક ગામ છે, કુંડલપુર, અને ત્યાં આગળ રાજા છે, એનું નામ છે મકર કેતુ. એને કર્પૂર તિલિકા નામની એક રાણી છે, એના 2 પુત્રો છે, એક સુંદર અને પુરંદર, અને એને એક પુત્રી છે ગુણસુંદરી. અહીંયા ગુણસુંદરી ઉપર જ આપણે ભાર મૂકીએ. એ રાજાની દીકરીનું નામ છે ગુણસુંદરી. આ ગુણસુંદરી વીણા વાદનની અંદર એટલી બધી એક્સપર્ટ છે, એટલી હોશિયાર છે કે એના જેવી વીણા કોઈ વગાડી શકે નહીં. રાજાની ચિંતા છે કે આ મારી દીકરીના લગ્ન ક્યારે થશે, કોણ એનો વર મળશે. અને ગુણસુંદરી એક નિયમ લઈને બેઠી છે કે વીણા વાદનમાં મને જે હરાવે એની સાથે હું લગ્ન કરીશ, જે હરાવે એની સાથે લગ્ન કરીશ. અને કહે છે કે હવે ટાઈમ તો બહુ થવા આવ્યો છે, તો હવે કઈ રીતે આ થઈ શકે, તમે એક યોગ્ય પાત્ર લાવો છો. શ્રીપાળને થયું કે હવે જુઓ અહીંયા આગળ શું છે, શ્રીપાળની અંદર એક કોન્ફિડન્સ તો છે જબરદસ્ત, બરાબર. એને થયું કે આ એક ચેલેન્જ છે, અને ચેલેન્જ બહુ ગમતી. આવા માણસો જ્યારે એક પછી એક આગળ, એને અંદર ચેલેન્જ ગમે. એને થયું કે તમે એ નવપતજીનું તો એનું સ્મરણ છે જ, પણ એના ધ્યાનમાં બેસે છે. અને જેને નવપતજી એક રોમ રોમમાં ઘૂંટાઈ ગયા હોય એનું ધ્યાન તો કેટલું સહજ હોય. જરાક બેઠા થોડી વારમાં એ ધ્યાન કરે છે, અને ધ્યાનની અંદર વિમલેશ્વર દેવ, વિમલ વાહન દેવ, એ પોતે સૌધર્મા દેવલોકનો દેવ છે, એ પોતે ત્યાં હાજર થઈ જાય છે. અને એ કહે છે કે શ્રીપાળને કહે છે, હું તને એક હાર આપું છું, એ હાર પહેરજે. આ હાર એ 3 કામ કરશે. પહેલું કામ શું કહે છે કે આ હાર પહેર્યા પછી ઈચ્છા મુજબ તું આકાશ ગમન કરી શકીશ. તારી આંખ બંધ કરીને તું કહે કે ભાઈ હું અત્યારે ભારત પહોંચી જાઉં, તમે સીધા આંખ ખોલો તો અમદાવાદમાં જ હો કે મુંબઈમાં કે જ્યાં હોય. કેવું હોય? આવું હોય તો બોલો, કોઈ તકલીફ ખરી? એર ઇન્ડિયાને માથાકૂટ કે ખરી? હા શૈલેષભાઈ, કોઈ તકલીફ નહીં. આ હાર પહેરવાથી તું જે ઈચ્છા કરશે એ આકાશ ગમન દ્વારા પહોંચી જશે તરત, એટલે હાઈ સ્પીડમાં. બીજું, તું જે રૂપ ધારણ કરવા માંગે એ રૂપ પણ ધારણ કરી શકશે. જે રૂપ જોઈતું હોય એ રૂપ તું ધારણ કરી શકે. અને ત્રીજું કે આ હાર પહેર્યા પછી કોઈ પણ ઝેરી વિષ, ઝેર એટલે ઝેર જેનું હશે એ ઝેર પણ તું દૂર કરી શકશે. આ 3 કામ છે. અને પછી અદ્રશ્ય થઈ જાય. વિમલ વાહનદેવ આ હાર આપી અને અદ્રશ્ય થઈ જાય. હવે શ્રીપાળને થયું કે હાર છે તો જરૂર કોઈ સંકેત છે, નહીં તો મને આવી રીતના વિમલ વાહનદેવ આવે જ નહીં. એ હાર પહેરે છે અને આંખ બંધ કરીને કહે છે કુંડલપુર હું પહોંચી જાઉં. આંખ ખોલે છે તો પોતે કુંડલપુર ત્યાં હાજર થઈ જાય છે. અને જુએ છે તો વીણાવાદન ચાલી રહ્યું છે. અને વીણાવાદન ક્યાં ચાલે? એ કોઈની ઓફિસોમાં ચાલતું હોય, કોઈકની કોઈક દુકાનોમાં ચાલતું હોય. બધા વીણા શીખે છે. વીણા કેમ શીખે છે બધા? કારણ કે રાજકુંવરી સાથે બધાને લગ્ન કરવા છે. એટલે રાજકુંવરીને કંઈ પડી નથી કે માણસ સામે રાજાનો દીકરો છે કે રાજકુંવર છે કે ગમે તે હોય, વીણાવાદનમાં મને હરાવે. આવું જ્યારે ચેલેન્જ હોય તો બધા શીખવાય કે નહીં? વીણા લઈને બધા વીણા લઈને, એક્સપેન્સિવ વીણા લઈને શીખવા માંડી. પણ આને એક કૌતુક થયું શ્રીપાળને. એક કૌતુક, એક તુક્કો સૂજો. એ તરત જ એને બોલી ગયો કે મારું કુબડાનું રૂપ થાવ. કુબડો એટલે જાણો છો ને? કુબડો એટલે એવું રૂપ કે એની આંખો ચૂંચી થઈ ગઈ હોય, મોઢું એકદમ ભરાઈ ગયું હોય, માથાના વાળ ન હોય, ખૂંદ નીકળી હોય, પગ દાતરડા જેવા થઈ ગયા હોય, એવો આમ તમે કદરૂપો જોવો ન ગમે. જેવો શ્રીપાળ ઓરિજિનલ હતો ને જ્યારે ગોટ લાગે એવો પાછો રૂપ થઈ જાય છે. અને એને પૂછે છે કે ભાઈ વીણાવાદનમાં કઈ જગ્યાએ વીણાવાદન એક્સપર્ટ ક્લાસીસ ચાલે છે, મારે વીણા શીખવી છે. કોઈ બતાવે કે ભાઈ આ એડ્રેસ છે, અહીંયા તમે જાઓ.
233 રણની મેલ રોડ કે એડ્રેસ આપી દીધું. અને ત્યાં જાય છે, ત્યાં આગળ મળે છે અને કે મારે વીણાવાદન શીખવી છે. એ બધા હસવા માંડે છે કે આ વળી વીણાવાદન શીખવાનું આના હાથના ઠેકાણા નથી. તો એ વીણાવાદનનો જે માલિક છે એને કોઈ તલવાર આપે છે, ભેટ આપે છે. એટલે ખુશ થઈ જાય, આવી તલવાર તમે ક્યારેય જોઈ નથી, એ કે તને શીખવાડું. એને વીણા આપે છે, એવી સરસ વીણા આપે છે. અને શ્રીપાળ શું કરે છે, એ વીણાના તારને એવો જોરથી ખેંચે છે, તોડી નાખે છે. એ બધા હસવા માંડ્યા કે આ શું વીણા શીખવા આવ્યો છે. અને એમ કરતાં કરતાં 1 મહિનો પસાર થઈ ગયો. દર મહિને આ પરીક્ષા લેવાય, પાછો સમય આવી ગયો. અને એ પોતે ત્યાં આગળ જ્યાં વીણાવાદનનું બધું રાજાએ ગોઠવ્યું છે કે ત્યાં આગળ અહીંયા આગળ રાજકુમારો આવે એક પછી એક વીણા વગાડે, અને આના કરતાં દીકરી કરતાં જે સારામાં સારું વગાડે એની સાથે લગ્ન કરવાનું. એટલે પેલી રાજકુમારી છેડે છે. આવી વીણા તો કોઈએ સાંભળી પણ નથી, એટલી સરસ. એક પછી એક બધા આવે છે. આ બાજુ પેલો કુબડાનું રૂપ લઈને શ્રીપાળ એ દાખલ થવા જાય છે. પણ એને કોણ દાખલ થવા દે કે તને કોણ છે, અહીંયા તો બધું વીણાવાદન ચાલે. એને પણ પેલો દ્વારપાળને સિક્કો આપે છે, ભેટ આપે છે, અને અંદર જવા દે છે. અંદર જોઈને બધા રાજકુમારો કહે છે કે ભાઈ તમે કેમ આવ્યા છો અહીંયા આગળ, કે મારે વીણાવાદન. એટલે બધા હસવા માંડે છે કે આ વળી વીણા શું બગાડશે. અને એ રાજકુંવરી પાસેથી પસાર થાય છે ત્યારે મનમાં શું ઈચ્છે છે કે રાજકુંવરી મારું અસલી રૂપ જુએ, બાકીના બધા મારું કુબડાનું રૂપ જુએ. હવે જુઓ, એને હાર મળ્યો છે ને, એટલે હાર મળ્યો છે એટલે હવે એ બધું જ એને કે રાજકુંવરી જેની સાથે આ વીણાવાદન છે એની કોમ્પિટિશન, એ પોતે મારું અસલી રૂપ જુએ. એ પસાર થતાં જ્યારે રાજકુંવરી જુએ છે ત્યારે રાજકુમાર મુગટ પહેરેલો, હેન્ડસમ, ફર્સ્ટ ક્લાસ દેખાવડો એવો રાજકુમાર શ્રીપાળ એને એકદમ જ પ્રભાવિત થઈ જાય છે કે આવા રાજકુમાર સાથે મારા લગ્ન થયા તો કેવું. અને વીણાવાદન માટે આવે છે અહીંયા. અને બીજા બધાને આ કુબડો દેખાય. પછી એ પોતે જ્યારે રાજકુમારી છેડે છે પછી આ પોતે વીણા વગાડે છે. વીણા વગાડે છે, એટલી સરસ વીણા, બધા દંગ થઈ ગયા કે આવી તો ક્યાંય સાંભળી નથી. અને તરત જ એ રાજકુમારી પોતે ગળામાં વરમાળા પહેરાવે. એ વખતે બધા હસે છે કે આ મૂર્ખના આવાની જોડે લગ્ન કરે છે. ત્યારે તરત જ એ પોતે એના પહેલાં તો એના પિતાને એટલે રાજાને અસલી રૂપ દેખાડે છે. અને પછી સમગ્ર પ્રજાને, બધા બેઠેલા છે બધાને અસલી રૂપ દેખાડે છે. અને આ રીતે એના ગુણ સુંદરી સાથે લગ્ન થયા. આ કેટલામી પત્ની થઈ ગણજો? પાંચમી પત્ની. એ રીતે પછી રાજા એને ખૂબ જ પૈસા, ધન, દોલત બધું આપે છે અને મજેથી રહે છે. હવે અહીંયા બને જ શું, વિનય વિજયજી મહારાજ સાહેબ આ શ્રીપાળ રાજાનો રાસ લખ્યો છે. તમે જો વાંચો ને તો આ બધું જ છે. શ્રીપાળ રાજાનો રાસ વિનય વિજયજી લખ્યો. વિનય વિજયજીએ આ ત્રીજી ઢાળ, ત્રીજા ખંડની 5મી ઢાળ હતી. ખંડ 1, ખંડ 4 ખંડ છે ને, તો પહેલો, બીજો અને ત્રીજા ખંડની 5મી ઢાળ લખી ગુણસુંદરી સાથે એના લગ્ન થયા. અને આ ઢાળ બનાવતા બનાવતા વિનય વિજયજીનો સ્વર્ગવાસ થઈ ગયો. કાળધર્મ પામ્યા, પણ સ્વર્ગવાસ પણ કહેવાય છે. દેવલોક પામ્યા, કાળધર્મ પામ્યા, ચોપડીમાં સ્વર્ગવાસ એનો વાંધો નથી. હવે જુઓ, અહીંયા આગળ એ દેવલોક પામ્યા, એ પછી કોણે આ બીડું ઝડપ્યું? યશો વિજયજી મહારાજ સાહેબ. યશો વિજયજી મહારાજ સાહેબ સાથે પહેલેથી એક શરત કરેલી. જુઓ, આવા મહાપુરુષોને છે ને, વિનય વિજયજી મહારાજ સાહેબને એક સંકેત મળી ગયો કે સંઘ કીધું કે તમે શ્રીપાળ રાજાનો રાસ લખો. ગૌતમ સ્વામી જેની વાત કરે એ અમારે આખું જોઈએ છે કે આ શું છે, તો તમે લખો. તો વિનય વિજયજી મહારાજ સાહેબે આગમમાંથી બધું નિચોડ કરી અને આખી કથા ઓરિજિનલ જે હતી એ એમને પોતે ગુજરાતી ભાષાની અંદર કવિતા બનાવીને આ કથા લખી. પણ એમને એમ હતું કે આ મારું લાંબુ નહીં ચાલે, વચ્ચે ક્યાંક અધૂરી રહેશે. તો એમણે સંઘને વિનંતી કરી કે તમે યશો વિજયજીને કહો, જો એ હા પાડશે તો એ કથા પૂરી કરી શકશે. યશો વિજયજીએ કબૂલ કર્યું કે બંને મિત્રો હતા એ વખતના, કબૂલ કર્યું અને એ કાળધર્મ પામ્યા. હવે આખો કોણે ઉપાડી લીધો? યશો વિજયજી મહારાજ સાહેબ. હવે યશો વિજય મહારાજ સાહેબ પાસે કથા તો હતી જ, એમને તો ખાલી ગુજરાતીમાં એના દુહાઓ અને બધું લખવાનું. એટલે હવે પોતે આગળ લખે છે. અને યશો વિજયજી મહારાજ સાહેબનો 4થો ખંડ છે અને બહુ અદ્ભુત છે. આખું તત્વજ્ઞાન છે, કમ્પ્લીટ ફિલોસોફી, બહુ સુંદર છે. તો અહીંયા આગળ એ અધૂરું આગળ વધે છે
અને ત્યાં પોતે પાછું ફરીથી એક વખત શ્રીપાળ તો પોતે સારી રીતે એનું જીવન પસાર કરે છે અને પાછો એને રસ્તામાં એક સારથોવા મળે છે. આ લોકોને મળે ખરા પાછું એક મળી જાય છે અને એ પૂછે છે કે મારે તમને એક વાત કહેવી છે. કે શું? તો કે અહીંયાથી 30 યોજન દૂર કાંચનપુર નામનું એક નગર છે. કાંચનપુર, એનો રાજાનું નામ છે વજ્રસાર, રાણીનું નામ છે કંચનમાલા, એના 4 પુત્રો છે, યશોધવલ, યશોધર, વજ્રસિંહ અને ગંધર્વ. 4 પુત્રો છે અને એક પુત્રી છે, એનું નામ છે ત્રૈલોક્ય સુંદરી. કોણ? ત્રૈલોક્ય સુંદરી. તો એના પિતાએ એક સ્વયંવરનો એક મંડપ બનાવ્યો છે અને આવતીકાલે લગ્નોત્સવ છે. મને એમ લાગે છે, પેલો સાર્થવા કહે છે કે તમે યોગ્ય પાત્ર છો. એને મળી જ જાય પાછા, કારણ કે એને જોયું કે કોઈ દેખાતું નથી, પણ આ તમે એક યોગ્ય પાત્ર છો. હા જુઓ, આ નવપંચીનું આ ફળ છે. હવે આવતી હોળીમાં બરાબર કરજો, હોળી ચાલુ રાખો. જુઓ કેવું છે. અને એ તમે ત્યાં આગળ પહોંચી જાઓ એટલે શ્રીપાળે શું કર્યું? તરત હાર પહેરી લીધો. શ્રીપાળ કુંવરે હાથ પહેરી લીધો. હાર પહેરી લીધો અને ધાર્યું કે કુંડલપુર જાઓ. કુંડલપુર પહોંચી ગયા. પછી કુંડલપુર પહોંચી જઈ અને પછી એ કહે છે હું કુબડાનું રૂપ ધારણ કરું. તો કુબડાનું રૂપ જ એને ફાવી ગયું હતું. એ રૂપ ધારણ કરી દીધું. મનમાં નક્કી કર્યું કે આ ત્રૈલોક્ય સુંદરીને મારું અસલી રૂપ દેખાય. એ જ પ્રયોગ ફરીથી. અને ત્રૈલોક્ય સુંદરીને શું હતું? સ્વયંવરની અંદર સ્વયંવર સુધી પોતે પસંદ કરે. સ્વયં એટલે જાતે પસંદ કરે એ વર. એટલે એને તો એ દિવસે ફરવાનું હતું બોલ, અને જે રાજકુમાર દેખાય એને યોગ્ય એને વરમાળા પહેરાવી. અને આ રાજાને પણ એ વિશ્વાસ હતી કે મારી દીકરી એ કોઈ એને એક જાતનું હતું કે એને જે જોશે ને એનામાં ગુણો જ જોશે, માત્ર રૂપની ગુણ પણ જોશે અને એને વરમાળા પહેરાવશે. અને પેલાને તો એવું મનમાં ધારણ કર્યું છે કે ત્રૈલોક્ય સુંદરી કયું રૂપ જોવે? અસલી રૂપ જોવે. એટલે એ તો વરમાળા લઈ અને બધાને પાસેથી પસાર થાય છે, એક પછી એક પછી એક પછી. અને છેવટે જ્યાં આગળ આવે છે લોકોને તો કુબડો જ દેખાય છે ને, એને વરમાળા પહેરાવી દીધી. વરમાળા પહેરાવીને બધા તો દંગ થઈ ગયા કે આ શું? આ છોકરીમાં, આ રાણી કુંવરીમાં અક્કલ છે કે નહીં? તો તરત જ, અને રાજાને પણ આશ્ચર્ય થયું. રાજાને પણ કુબડો જ દેખાતો હતો. એટલે બધા એકદમ ગુસ્સે થઈ ગયા. રાજકુમારનું લોહી છે ને. રાજકુમારને કહે કે કોઈ સામાન્ય માણસ હોય તો, પણ આ તો કુબડાની જોડે લગ્ન કરવા માંગે છે. આ છોકરી કે તલવાર થઈને કાઢીને એની સામે લડવા આવ્યા. તો આની પાસે તો બધું કોણ હતું? એ નવપતજી. પહેલેથી એને એક બક્ષિસ મળી હતી કે તારી સામે જે કોઈ લડવા આવશે એ જે હથિયાર મારે એ તને કશું લાગશે નહીં, તલવારનો ઘા પણ તને નહીં લાગે. એ પહેલેથી એને વરદાન મળેલું હતું. તમે જોયું હશે, શરૂઆતમાં આપણે એકવાર વાત કરેલી, એને આ વરદાન હતું. એટલે ત્રૈલોક્ય સુંદરીને જે માણસો બધા એની સામે લડવા માટે જાય છે, એકલા હાથે આ કુબડો પોતે, અને કે જે કોઈ મારે એને તો કંઈ વાગતું જ નથી. અને બધાને તલવાર તો એને સરસ આવડતી હતી. એવી વિજય છે ચારે બાજુ, બધા ભાગી ગયા. અને પછી રાજાને એનું અસલી રૂપ દેખાડ્યું. બધા ખુશ થઈ ગયા. અને એ રીતે કેટલામો નંબર થયો? 6ઠ્ઠો નંબર. હા, આપણે હવે બીજા 2 પરણાવી દઈએ એટલે કામ પતી જાય. છેલ્લે પછી આગળ આવે છે 3. ત્રીજાની વાર છે. ઉતાવળ નહીં કરો, હજુ ઘણું ચાલશે આગળ. હવે રાજસભાની અંદર એક વખત, હવે શ્રીપાળ તો રાજા બની ગયો. કારણ કે હવે તો કુંવર છે ને. એ રાજસભાની અંદર એક વખત એક દૂત આવ્યો અને દૂત આવીને વાત કરે છે. દૂત કહે છે કે એક દલપતન નગર નામનું એક નગર છે, ત્યાં ધરાપાલ નામે રાજા છે, ગુણમાલા નામે એક રાણી છે, એના 5 પુત્રો છે અને એક દીકરી છે. તમને બધાને ઇન્ટરેસ્ટ એના ઉપર છે, દીકરી ઉપર. એનું નામ છે શૃંગાર સુંદરી. શૃંગાર સુંદરી નામની એક દીકરી છે. અને એ દીકરીઓએ એની 5 સખીઓ છે. 5 સખીઓ પણ બહુ મહત્વની છે. એકનું નામ છે પંડિતા, બીજાનું નામ છે પ્રગુણા, ત્રીજાનું નામ છે વિચક્ષણા, ચોથાનું નામ છે નિપુણા અને 5માનું નામ છે દક્ષા. બરાબર? હવે એ શૃંગાર સુંદરીએ એક નિયમ લીધેલો છે કે જે કોઈ મારા મનની સમસ્યા
મંડપની અંદર 5 પૂતળીઓ મૂકે છે. એ 5 પૂતળીના મોઢે આ સમસ્યાનું જે સમાધાન કરશે એની સાથે લગ્ન કરશે. જો અહીંયા આગળ આ શું થયું, એને એમ થયું કે શૃંગાર સુંદરીને પોતાનો અહંકાર હતો અને હતી પણ એટલી રૂપાળી રાજકુમારી. એને થયું કે જે કોઈ પાસે આવું કોઈક એક જબરજસ્ત લઈને આવે કે જે 5 સખીઓ દ્વારા એક સખી એક વાત કરે અને એ હાથ મૂકીને જ્યારે પૂતળી બોલે અંદરથી ત્યારે એ લગ્ન કરે. આ તો બહુ કપરું કહેવાય. આવું તો ક્યારે કહેવાય કે જેને કોઈ આવું વરદાન મળેલું હોય એવા જ રાજકુમારો આવે. એક પછી એક બધા આવે છે. શ્રીપાળ પણ ત્યાં જાય છે અને આ વખતે કુબડાનું રૂપ નથી લેતો, ચિંતા ના, કુબડાનું રૂપ નથી, ઓરિજિનલ, કારણ કે આ તો જબરજસ્ત કામ છે ને. એ જાય છે અને પેલી 5 સખીઓ એ એક પછી એક પદ બોલે છે. હવે જ્યારે એ શૃંગાર સુંદરી પાસેથી પસાર થાય છે, શૃંગાર સુંદરી પણ એનું રૂપ જોઈને, શ્રીપાળનું રૂપ જોઈને ખુશ થઈ જાય, પ્રભાવિત થઈ જાય. કારણ કે જુઓ તમે જો આનો ઓરા જુદો હોય છે. તમે સમજ્યા કે ઓરા એટલે શ્રીપાળ જેની પાસેથી પસાર થાય ને એને એમ જ લાગે કે બસ આનું જો આપણને મળી જાય કંપની તો કેવું. જો તો આ કાળની અંદર પણ આપણે ઘણી વાર જોઈએ છે કે આની મિત્રતા મને મળી જાય તો કેવું કહેવાય. આવું એક એનો જબરજસ્ત ઓરા ત્યાંથી પસાર થાય છે. તો શૃંગાર સુંદરીને થાય છે કે બસ જો આ મળી જાય તો સાવ. અને 5 સખીઓને વાત કરે છે. 5 સખીઓ એક પદ બોલે છે, એક પદ બોલે છે અને શ્રીપાળ કુંવર શું કહે છે, એ 5 પૂતળીઓ બેસાડી એના ઉપર હાથ મૂકતો જાય છે. બસ ખાલી હાથ જ મૂકે છે. એ હાથ મૂકે છે અને પેલું પૂતળી બોલવા માંડે છે. એ જે પદ બોલી એનું સમાધાન કરે છે, પહેલું, બીજું, ત્રીજું, ને 5નું એને સમાધાન મળી ગયું. એટલે ત્યાં શૃંગાર સુંદરી એકદમ ખુશ થઈ જાય છે, એને વરમાળા પહેરાવી દે છે. હવે અહીંયા આગળ છે ને તમને આશ્ચર્ય થશે, પણ મેં તમને પહેલાં જ કીધેલું કે વિમલ વાહન અને ચક્રેશ્વરી ડાબા અને જમણા એ જ્યારે શ્રીપાળ સાથે હોય ને તો સામે 1,00,000 માણસો હોય ને તો પણ એનું કામ ના થાય. આટલો જ્યારે તમને સાક્ષાત દેવને દેવી એ જ્યારે તમારી સામે ઊભા હોય, પડખે ઊભા હોય, કોની તાકાત છે, બરાબર. અને એને જ્યારે એ પૂતળી ઉપર હાથ મૂક્યું ત્યારે શું થયું ખબર છે? એક શક્તિપાત થયો. શક્તિપાત થયો એટલે શું થયું કે વિમલ વાહન અંદર આવીને એની પાસે જ બોલાવડાવે, એનું સમાધાન કરાવડાવે. આપણને આ બધું આશ્ચર્ય લાગે છે. એ ઘણી વખત તમે જુઓ, આજના કાળની અંદર પણ તમે જુઓ, આજના કાળની અંદર આજે પાલીતાણાની અંદર શત્રુંજય ગિરિરાજને જે 99 કે જે કોઈ જાત્રા કરે છે એમાં તમને ખ્યાલ છે, ઘણી વાર સાંભળ્યું છઠ કરીને 7 જાત્રા કરે. હવે વિચાર કરો કે એવી વ્યક્તિઓને મેં નજરે જોઈ છે કે અમે તો 5 વખત જ્યાં એ નજરે જોઈ છે કે જેનામાં 3 કે 4 દાદર ચડવાની પણ શક્તિ નથી. એ લોકો છઠ કરીને 7 જાત્રા કરી શક્યા. ક્યાંથી આવી આ શક્તિ? બોલો, ક્યાંથી આવી? છઠ કરીને 7 જાત્રા કરવી એટલે બચ્ચાનો ખેલ નથી. તમે એક જાત્રા કરો ને, ખાલી એક જ વખત ચડો, થાકીને લોથ થઈ જાય માણસ. તો આ તો છઠ એટલે કશું ખાવા પીવાનું નહીં અને 7 જાત્રા કરવાની. આ ક્યાંથી આ શક્તિ આવી? આ શક્તિપાત છે. આ દાદાનો પ્રભાવ છે, આ ગિરિરાજનો પ્રભાવ છે. આજના કાળમાં જો આવું બનતું હોય તો એ કાળની અંદર કેમ ન બને? કેમ ન બને? આપણને આશ્ચર્ય જરાય પામવા જેવું નથી. આ પણ સત્ય છે, આ પણ બને છે, આવું પણ બને છે. અહીંયા આગળ નહીં થાય. તમે અહીંયા આગળ આપણે ગમે તેવા તમે પર્વત ચડવા ટ્રાય કરશો, થાકીને લોથ થઈ જાય. થોડું ચડ્યા ને ત્યાં આગળ લિફ્ટ બંધ છે એમ ખ્યાલ આવે ને, ઘણા લોકો તો જતા રહે છે પાછા. ઘરે જમવા બોલાવે અને પછી નીચે લખે મુંબઈની અંદર કે લિફ્ટ બંધ છે, 9 માળ ચડવાના હોય, જઈને ફોન કરે કે અમે આજે નથી આવતા, લિફ્ટ બંધ છે. બોલો, બને છે આવું? આપણે આ ચડવું એટલે એમ્પાયર સ્ટેટ બિલ્ડિંગ ચડવું એટલે શું કહેવાય? તમે વિચાર કરો, કંઈ નથી. આ તો 7 જાત્રા કરવી. પણ આ શક્તિપાત, એ એક શક્તિનો સંચાર અંદર થઈ જાય છે. અંદર એક શક્તિ કુદરતી રીતે આવી જાય છે. આવું જો એક સામાન્ય આ 5મા કાળ આરાની અંદર આવું જો બનતું હોય તો મુનીશ્વર સ્વામી જેવાના કાળની અંદર તો આ કેમ ન બને? બધું જ બની શકે એમ છે. કુદરતને એવું કરવાનું હતું કે શ્રીપાળને 9 રાણી સુધી એને પહોંચાડવાની હતી. 9 સુધી, 9મા ભવે મોક્ષ કરવાનો હતો. અને આ જે એક એના નસીબની અંદર બનેલું હતું
કેટલા થયા આપણે? 7 થયા કે 6? 7 થયા. હવે 8મો વારો આવે છે જયસુંદરીનો. જયસુંદરીનો વારો આવે છે. એમાં કોલ્લાગ નામનું નગર છે. રાજાનું નામ છે પુરંદર, રાણીનું નામ છે વિજયા, અને 7 પુત્રો અને 1 દીકરી. એનું નામ છે જયસુંદરી. હવે જયસુંદરીએ શું કર્યું છે? એને એક સ્વયંવર રચ્યો છે. અને સ્વયંવરમાં કહે છે રાધા વેદ. જો આ તો બહુ કપરું કામ છે. રાધા વેદ કરવો એ સામાન્ય વાત. રાધા વેદ એટલે તમને ખ્યાલ છે, દ્રૌપદીનો સ્વયંવર હતો ને, એના કરતાં પણ કપરી વાત છે. યાદ છે દ્રૌપદીના સ્વયંવરની અંદર કે એક પેલી પૂતળી, કઠપૂતળી ઝાડ ઉપર હતી, એ ગોળ ગોળ ફરતી હોય, એની એક આંખ વીંધવાની હતી, અને એ પણ પેલા ત્રાજવા ઉપર બેસીને નીચે પાણીમાં જોવાનું, અને એ વિધવાનું હતું. પણ અર્જુન આ કામ કરી શક્યો. જાણો છો કોણે સહાય કરી? શ્રી કૃષ્ણ. કેવી રીતે સહાય કરી જાણો છો એની પાછળ? અર્જુન અને શ્રી કૃષ્ણ એ જોડી કેવી છે? ગૌતમ અને મહાવીરની જોડી છે. એવી રીતે ગૌતમ સ્વામી અને મહાવીર સ્વામી. ગૌતમ સ્વામી મહાવીર સ્વામીને ગમે તે કહી શકે. ગૌતમ સ્વામીને છૂટ છે કે નાનું બાળક, મહાવીર સ્વામી માટે ગૌતમ સ્વામી એક નાનું બાળક છે, નિર્દોષ બાળક. અને એટલું બધું એનો પ્રેમ છે ગૌતમ સ્વામીનો મહાવીર માટે કે જેટલો આ શ્રીપાળને નૌપતજી માટે છે. મહાવીર એના રગે રગમાં વસી ગયેલા હતા. ગૌતમ સ્વામીને 4 જ્ઞાન હતા, પણ ક્યારે પણ જ્ઞાનનો ઉપયોગ મૂકતા નહોતા. જ્યારે પણ તકલીફ પડે તરત જ પ્રભુ આનું શું થાય, 2 હાથ જોડીને ઊભા રહે, ભગવાન આનું શું. આવી ગૌતમ સ્વામી પહેલાં એ જે અનશન કર્યું હોય છે, અનશન કર્યું છે ત્યારે પણ એ પોતે ભગવાનને પૂછે છે કે પ્રભુ આણે એમ કીધું. કોણ વાત છે? આનંદ શ્રાવક. આનંદ શ્રાવક જ્યારે એમ કહે છે કે મને આટલું અવધિ જ્ઞાન થયું છે, ગૌતમ સ્વામી કહે છે આનંદ શ્રાવકથી આટલું અવધિ જ્ઞાન થઈ ન શકે. ત્યારે આનંદ શ્રાવક કહે છે કે હે પ્રભુ, ગૌતમ સ્વામીને કહે છે કે શું આ કાળની અંદર જુઠ્ઠું બોલવાની, સત્ય બોલવાની મનાઈ છે? સત્ય બોલવું એ ગુનો છે? એ તરત જ ગૌતમ સ્વામી, જો ગૌતમ સ્વામીને ધાર્યું હોત તો ઉપયોગ મૂકીને ત્યાં જ જોયું હોત, કશું કરે એ ભગવાન પાસે જ જાય છે. જેવા ભગવાન પાસે આવે છે, ભગવાન તો કેવળ જ્ઞાની છે. ભગવાન કહે છે ગૌતમ, આનંદની વાત સાચી છે, તું હમણાં જ પાછો જા અને એની ક્ષમા માંગ. અને ગૌતમ સ્વામી 4 જ્ઞાનના ધણી એક શ્રાવકની ક્ષમા માગે છે. વિચાર કરો તમે કેવું હશે. તો અહીંયા આગળ અર્જુન કૃષ્ણને પૂછે છે કે ભગવાન, દ્રૌપદીના સ્વયંવરમાં હું જાઉં છું, મારે તમારી મદદની જરૂર છે, તમે મને મદદ કરશો? શ્રી કૃષ્ણ કહે ચોક્કસ, જરૂર કરીશ. પણ કીધું એટલે અર્જુન પાછો ઊભો રહ્યો. પણ શું? જો ત્રાજવાના 2 પલ્લામાં તારે ઊભા રહેવું પડશે. તો હું ઊભો રહીશ. ધનુષ્યબાણ તારે ઉચકવા પડશે. તો કે હું જરૂર લઈશ. ત્યાં આગળ પાણીમાં નીચે જોવું પડશે. તો કે હું જોઈશ. ઉપર ચકલી ફરતી હશે. તો કે કબૂલ. એની જમણી આંખ તારે વીંધવી પડશે. હવે અર્જુન ગભરાયો. ભગવાન, જો મારે આ બધું કરવાનું છે, તમે મને શું મદદ કરશો? ત્યારે કૃષ્ણનો જવાબ સાંભળો. કૃષ્ણ કહે છે કે અર્જુન, જ્યારે તું ત્રાજવાના 2 પલ્લામાં ઊભો હોઈશ અને જ્યારે તું પાણીમાં જોતો હોય, ગમે તેવો પવન હશે, ગમે તેવું હશે, એ પાણી સ્થિર રહે અને જરા પણ ના હાલે, એની જવાબદારી મારી. તો જ પ્રતિબિંબ દેખાય ને ઉપરનું. આપણે ઘણીવાર નથી કહેતા કે ભગવાન મને શું મદદ કરશો તમે? ભગવાન કંઈક મને હેલ્પ કરો. ત્યારે ભગવાન આપણને એ જ કહે છે કે સામાયિક તારે કરવું પડશે, પૂજન તારે કરવું પડશે, નવપંચીની આરાધના તારે કરવી પડશે. અને એ વખતે આપણે કે ભગવાન બધું મારે કરવાનું, તમે મને શું મદદ કરવાના છો? બધું જ જો મારે, ઉપવાસે મારે ને તપ પણ મારે ને બધું જ મારે, ધ્યાન પણ મારે. ત્યારે ભગવાન આપણને શું કહે છે કે આ બધી ક્રિયા કરતી વખતે તારા મનનું પાણી ના હાલે, તારું મન સ્થિર રહે, એની જવાબદારી મારી. ભગવાન આપણને પણ આ જ કહે છે. પણ આપણું ચંચળ મન ક્યારે પણ સ્થિર થયું નથી.
અહીંયા આગળ રાધા વેદ તો શ્રીપાળની પાસે એક ચેલેન્જ છે, અને આ ચેલેન્જ જબરજસ્ત છે. આવું ક્યારે પણ એણે જોયું નથી. એ સ્વયંવરની અંદર શું છે, એક થાંભલો છે, એના ઉપર 8 ચક્રો છે. 8 ચક્રો કેવા? 4 ચક્ર ક્લોકવાઇઝ ફરે છે, ગોળ 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 ગોળ, અને બીજા 4 ચક્ર એવી રીતે ગોઠવાયા છે જે કાઉન્ટર ક્લોકવાઇઝ ફરે છે. એની ઉપર એક પક્ષી છે, કઠપૂતળી જેવું છે, અને એ કઠપૂતળીની બરાબર લાકડાની બનાવેલી છે, અને એની અંદર એક આંખ એની વિધવાની છે. એને ઊભા રહેવાનું છે ત્યાં આગળ, અને ત્યાં આગળ એક કડાઈ જેવું બનાવ્યું છે, ત્યાં એને ઊભા રહેવાનું, અને કડાઈમાં તેલ છે. એ તેલની અંદર નીચું જોઈ અને એને આંખ વિધવાની છે. હજુ આ તો સહેલું ગણાય અર્જુન કરતાં, પણ જો અર્જુનનું તો સરળ હતું, ખાલી વિધવાની નીચે જોઈએ. આ તો શું છે, ચક્રો ફરે છે, એક અવળું ને એક સવળું, અને એમાંથી તીર પસાર થાય અને આંખ વિધાય તો એ જીત્યો કહેવાય. આવો રાધા વેદ. અને આ જે છોકરી હતી ને, જયસુંદરી, એના જેવું રૂપ, એના જેવું બધી કન્યા તો બધી જ એને એવી મળી, પણ જયસુંદરીનું કોઈ અદ્ભુત હતું. અને એ જીનમત એટલે જૈન ધર્મને પણ પામેલી હતી. એને તો એક જ જોઈએ કે મને એવો વ્યક્તિ જોઈએ કે જે આ કામ કરી શકે, એ જ કામ કરી શકશે તો એ મને મોક્ષમાં પણ સાથ આપશે. આનો એક આ જ લક્ષ્ય હતું. અને એને વિશ્વાસ હતો અંદર. જો જૈન ધર્મની અંદર પણ જે શ્રદ્ધા ગજબ કામ કરે છે, એને શ્રદ્ધા હતી કે આ કામ એ કોક તો કરી શકશે જ, મારા માટે કોક તો નિર્માણ થઈ જ ચૂક્યો છે. આ ત્યાં આગળ જાય છે. એ જાય છે, અને એ વખતે જુઓ, વિમલ વાહન તો છે જ એની સાથે, ચક્રેશ્વરી દેવી પણ છે, પણ એ પોતે નવપંચનું ધ્યાન એને છે જ. વિચાર કરો, એ ત્યાં ઊભો રહેશે, નીચે તેલમાં એનું પ્રતિબિંબ જુએ છે, અને 2 ઘડી એ પણ ચક્કર ખાઈ જાય છે. ગોળ ગોળ આપણે પંખો ફરતો હોય પંખાના, અરે પંખાના પાંખિયામાંથી અડ્યા વગર પંખાની ઉપર બરાબર, તો વિચાર કરો તો બની શકે આવું? કલ્પના ના આવે આપણી. અને પાછું એક સવળું ને એક અવળું, અને એ બરાબર વિધે છે. અને જેવું ત્યાં આગળ તીર છોડ્યું, એ સીધા 1 સેકન્ડની માઇક્રો સેકન્ડ એક એવી પળ આવી કે જેમાં વચ્ચે ગેપ પડી જાય. તમને ખ્યાલ આવે શું કહેવા માગું છું? વચ્ચે ગેપ પડી જાય એવી માઇક્રો સેકન્ડ, માઇક્રોની માઇક્રો સેકન્ડ, એમાંથી પેલું તીર પસાર થઈ ગયું, આંખ વિધાઈ ગઈ. અને એને આંખ વિધાઈ ગઈ, રાધા વેદ થયો, અને રાધા વેદ કહેવાય. એ રાધા વેદમાં સક્સેસ ગયું, એની સાથે એણે લગ્ન કર્યા. અહીંયા મને એ વિચાર આવ્યો કે આ તો એક પ્રતીક છે. તમે જાણો છો આ 4 અવળા અને 4 સવળા શું છે? 4 જે ચક્રો ચાલે છે ને અવળા, એ 4 ઘાતી કર્મો છે, અને 4 જે ઉલટા ચાલે છે ને, એ 4 અઘાતી કર્મો છે. આ ઘાતી અને અઘાતી કર્મોને છેદવા અને એમાંથી જે પસાર થાય એને શું થાય? મોક્ષ મળી. અને ઉપર પડતી જે લાકડાની પૂતળી એ સિદ્ધશિલા છે. એ સિદ્ધશિલા છે, ત્યાં આગળ એને વિધવું એ કામ છે. 8 કર્મોનો ક્ષય કરવો, ટૂંકમાં કહેવાનો મતલબ એ છે. કારણ કે હવે આ તો 8મી કન્યા આવી ને, નજીક આવી ગયા. હવે 8 કર્મની વાત છે આખી. તમે વિચાર કરો, આ કોઈ પ્રકૃતિ આવું એક સર્જન કરે છે. પ્રકૃતિ હંમેશા આવા મહાપુરુષોની, આવા જે પરમાત્માના ભક્તોની પણ કસોટી લે છે. નરસિંહ મહેતા ગણો, આનંદ ગંજી ગણો, કોઈ પણ તમે જુઓ ભગવાનના ભક્તો, આ બધા પ્રહલાદ, આ બધા ઉપર કંઈક ને કંઈક આફતો આવી જ છે. અને આપણે એક સામાન્ય તકલીફમાં આપણે ડરી જઈએ છીએ. તમે જુઓ, કોઈ પણ એક સામાન્ય તકલીફ આવે ને, આપણે તરત ડરીએ, કારણ કે આપણને શ્રદ્ધા ડગુમગું છે, આપણી શ્રદ્ધાના ઠેકાણા નથી. આવી અખૂટ શ્રદ્ધા લઈને જ્યારે જાય, ખાલી એ નવપંચીનું ધ્યાન ધરે છે, અને એ વખતે વિચાર કરો કે પ્રકૃતિએ એવું સર્જન કર્યું કે જેવું પેલું તીર જાય એના ટાઈમિંગ અને પેલા જે ચક્રો ફરતા હોય એની વચ્ચેનું એક પોલાણ પ્રાપ્ત થાય, એ ટાઈમિંગ કેટલું સચોટ હશે કે એમાંથી એ પસાર થઈ જાય. વિચાર કરો કે એનો અર્થ શું થયો કે એનામાં એવા કેવા ગુણો હશે કે જેથી 8 કર્મોનો ક્ષય કરી અને આ વ્યક્તિ એ મોક્ષે પહોંચી શકશે. એટલી શક્તિ, એટલો પાવર આની અંદર છે, શ્રીપાળની અંદર છે. આ કામ એણે કર્યું
અને એ પોતે એનો એ વિધિ. હવે છેલ્લી 9મા નંબરની તિલક સુંદરી નામની કન્યા. તિલક સુંદરી, અહીંયા કોઈ ગજબનું કામ બને છે. 8 પત્નીઓ સાથે એણે લગ્ન કર્યા. મૈણા તો પોતાના દેશમાં છે, ઉજ્જૈન નગરીમાં છે, કારણ કે મૈણા તો એને મોકલે છે. 12 મહિના થવા આવ્યા છે. 8 કન્યાઓ ભેગી થાય છે. 8 કન્યાઓ એકબીજાને મળે છે અને સારી રીતે બધા રહેશે. હવે શ્રીપાળને થયું હવે સમય થઈ ગયો છે દેશમાં જવાનો. પોતે ઘણું બધું ભેગું કર્યું, એટલે દેશમાં જવાનો સમય થઈ ગયો છે. અને એ વખતે શ્રીપાળના મામાનું નામ વસુપાલ રાજા. એ વસુપાલનું તેડું આવે છે. શું થયું? 5 મિનિટ છે. હા, વસુપાલ રાજાનું તેડું આવે છે. તેડું આવે છે એ કહે છે કે હવે તમે ક્યારે પધારો છો? તો શ્રીપાળને બધે પોતે હાથી ઘોડા આ તે લશ્કર બધું જ લઈ અને 8 કુંવરો બધા સાથે વિહાર કરે જાય છે. એ જાય છે ત્યાં આગળ, અને એ વખતે એક ઠાણા નામની નગરી છે. એ ઠાણા નગરી પાસે આવે છે અને ત્યાં આગળ શ્રીપાળનો ઓફિશિયલી રાજ્યાભિષેક થાય છે. કારણ કે શ્રીપાળ હવે જાય છે કેવી રીતે? રાજા તરીકે જાય ને. શ્રીપાળ કુંવર, અત્યાર સુધી શ્રીપાળ કુંવર કહેતા હતા. ઘણા બધા એને રાજાની પદવી પણ આપી, પણ હવે તો એ ફાઇનલ છે. હવે જાય છે ત્યારે રાજા તરીકે રાજમુગટ એનો રાજ્યાભિષેક થયો, બધું થઈ ગયું. અને શ્રીપાળને થયું કે હવે હું મારી માતાને અને મારી પત્ની, અને જો મૈણાને યાદ કરે છે. મૈણાને તો મૈણાની વાત તો એને કરી જો ને 8 જણની આગળ કે આ મૈણાએ મને આ બનાવ્યો છે, બરાબર. મૈણાને યાદ કરે છે, એની માતાને યાદ કરે છે કે હવે મને આ બધાની સાથે મળવાનું થશે. અને પછી એ જાય છે ત્યાં આગળ. એવામાં થોડે સુધી પહોંચ્યા, ગાડી આગળ પહોંચી, અને એક સોપારક નગરના રાજા ત્યાં આગળ એનો ઘણો પડાવ હતો. વચ્ચે જવું એટલે પાછું શું છે, પડાવ પણ નાખવો પડે ને, એ બધું ઓવરનાઇટ નથી જવાતું. હવે એ પેલો હાર પહેરીને એકલા નથી જવાનો, બધાને જવાનું છે. બરાબર, હાર તો એકલો જ હતો. હવે જ્યારે સોપારક નગર પાસે આવે છે ત્યારે પડાવ નાખી. તમને ખ્યાલ છે આપણે જ્યારે છરી પાળતો સંઘ હોય ને, એમ જ્યારે એક જગ્યાએ આવે ત્યારે બધું ત્યાં પડાવ નાખે, રાઈટ. અને એ વખતે જે ગામમાં છરી પાળતો સંઘ હોય એ ગામના પ્રમુખ કે ગામના જે આગળ બધા ચંપાબેન બરોબર ને, એ ગામના લોકો બધા ત્યાં આગળ જાય. જઈ અને પછી ત્યાં આગળ બધી વાત કરે કે તમે પધારો, બહુ અમને બહુ આનંદ થયો, આમ તેમ. એ વખતે એ ખબર પડી ગઈ કે આ સોપારક નગર પાસે પડાવ નાખવાનો છે, તો સોપારક નગરનો રાજા તો આવવો જોઈએ ને ત્યાં આગળ. રાજા આવતો નથી, કોઈ ત્યાં આવ્યું નહીં, ખાલી પ્રધાન આવે છે. એટલે આને બહુ આશ્ચર્ય થઈ ગયું. એને થયું કે આ કોઈ આવતો નથી તો આ છે શું કહે છે. 2 વસ્તુ બને, ક્યાં તો ભક્તિ બતાવે અથવા શક્તિ બતાવે. ભક્તિ બતાવે એટલે શું? પધારો, આપણે શું જોઈએ, ખપ છે, આ છે, તે છે, ખાઓ પીઓ, આ બધું કરો, આરામ કરો. અને શક્તિ એટલે લડો કાં તમારી સાથે, તમારા કરતાં પણ હું મજબૂત છું, એમ કંઈ લડાઈ કરે. એટલે શ્રીપાળ પેલા પ્રધાનને પૂછે છે કે આ ગામના રાજાએ કોઈ ભક્તિ પણ નથી બતાવી અને શક્તિ પણ નથી બતાવી, તો શું વાત છે? ત્યારે એ પોતે વાત કરે છે પ્રધાન કે અહીંયા એક દુર્ઘટના બની છે. તો કે શું બન્યું છે? કે રાજાની દીકરી ત્રૈલોક્ય સુંદરી છે, એને એક સર્પે ડંખ માર્યો છે, સાપ કરડ્યો છે, ડંખ માર્યો છે, અને સર્પ એકદમ ઝેરી હતો. એટલે એ મૃત્યુ પામી છે. એમની દૃષ્ટિએ કે મૃત્યુ પામી છે, અને હવે એનો અગ્નિ સંસ્કાર થવાની તૈયારી છે. એને તરત જ વિમળ વાહન દેવ યાદ આવ્યો. અને પેલો હારમાં શું કહ્યું હતું? તું હાર પહેરીશ તો ગમે તેવું વિષ પણ તું ઉતારી શકીશ. તરત જ એ કશું જ વિચાર્યા વગર ક્યાં આગળ છે તો કે ફલાણી જગ્યાએ એના ચિતા ખડકાઈ છે, એના ઉપર એને સુવાડવાની તૈયારી છે. તરત જ મારતે ઘોડે જાય છે એકલો હાર લઈને, અને જાય છે અને પૂછે છે કે શું વાત છે? તો કે આ ત્રૈલોક્ય સુંદરી છે, સર્પે ઝેર હવે એનું ઝેર ચડ્યું છે, એના મૃત્યુ, એટલે કે એ મૃત્યુ નથી પામી, એ બેભાન અવસ્થામાં છે. હાર પહેરે છે અને પોતે તરત જ હાર કાઢી અને એનું જળ કંઈક અભિષેક જેવું કંઈ કરી અને એનું જળ છાંટે છે એના ઉપર. જળ છાંટે છે, ત્રૈલોક્ય સુંદરી બેઠી, ઝેર ઉતરી જાય છે, ઝેર ઉતરી જાય છે, બેઠી થઈ જાય છે. હવે વિચાર કરો કે જેનું વિષ ઉતાર્યું હોય, આટલી સુંદર, આટલો રાજાની દીકરી હોય તો એને શું થાય?
કે વાહ, આ રાજકુમાર એ જ મારા માટે સર્વસ્વ છે. બોલો, લગ્ન કરાવી નાખીએ આપણે, છેલ્લું જ છે હવે, ચાલો. એની સાથે એના લગ્ન થઈ ગયા. કોણ આવો જે મૃત્યુની પથારીમાંથી ઉઠાડે, આ તો હદ થઈ ગઈ કહેવાય ને. સર્વસ્વ આપી દેવા તૈયાર થઈ જાય પત્ની, અને આટલી સુંદર. રાજા પણ ખુશ થઈ જાય છે, અને બધો જ રસાલો તૈયાર થઈ અને ત્યાં આગળ ઉજ્જૈન તરફ જાય છે. ઉજ્જૈન નગરી પાસે પહોંચે છે. ઉજ્જૈન નગરી એટલે પોતાની નગરી ઓરિજિનલ, કે જ્યાં આગળ એની પત્ની મૈણાસુંદરી છે, એની માતા ત્યાં આગળ છે. હવે તો કથાનો જાણે એન્ડ આવતો એવું લાગે છે, બરોબર, પણ નથી, એન્ડ નથી આવતું. એન્ડ નથી આવતું. ત્યાં આગળ પડાવ નાખે છે. આટલું મોટું લશ્કર લઈને આવ્યો હોય એટલે ઉજ્જૈન નગરીનો રાજા ગભરાય છે. કિલ્લા બંધ કરી દે છે ચારે બાજુ. રાજા ચડી આવ્યો હોય, કોઈને કંઈ ખબર જ નથી ને કે આ શું છે, આ કોણ આવ્યું છે, કોણ નહીં, બધું બંધ કરી દીધું. રાજા કહે છે લડાઈની તૈયારી કરો, આની સાથે લડવું પડશે. લડાઈની તૈયારીઓ થાય છે. જબરજસ્ત ઘોર સંગ્રામ રચાવાનો છે. હવે સંગ્રામમાં શું થાય છે, લડાઈની અંદર શું બને છે એ હવે આવતી વખતે, કારણ કે આ સમય થઈ ગયો છે. બહુ બહુ જબરજસ્ત છે આ વાત. તમે જોજો, આગળ તમે જોશો તમને દંગ થઈ જશો કે આવું બને છે. શ્રીપાળને તો આ છેવટ સુધી, અને એ પણ મૈણાને કેટલો વફાદાર છે, અને એને 8 પત્નીઓ સાથે બને છે કે નથી બનતું, બનાવવું છે ને, એ વાત જુઓ તમે. એ આપણે નેક્સ્ટ ટાઈમ, બરાબર. ચાલો સામાયિક પરાવી લઈએ. અનંત લબ્ધિ નિદાન. ગૌતમ સ્વામીને તો જેમણે આ કથા કરી, શ્રીપાળની કથા કરનારે 7 વખત અનંત લબ્ધિ નિદાનાય શ્રી ગૌતમ સ્વામીને નમઃ. 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 આ કથા છે ને, આખો હવે એવો વળાંક લે છે, તમને આશ્ચર્ય થાય છે કે આખી 180 ડિગ્રી જેવું ટર્ન હોય ને, એવો ટર્ન આવે છે. અને એ બહુ બહુ જબરજસ્ત છે. હવે જે ઘટના બને છે, અદ્ભુત ઘટના છે. હજુ તો ચાલશે આગળ, ઘણું ચાલશે આગળ. તો અત્યારે આ 2016નું આ છેલ્લું સામાયિક અહીંયા પૂર્ણ થાય છે. હવે આપણે માર્ચમાં માર્ચથી પાછા આવી જશો ને, એના ઉપર છે તમે આવી જશો ને. ના,